હેલો એવરીવન, આજે આપણે 5 એવી સિમ્પલ એક્સરસાઇઝીસ જે તમારા નેક માટે અને નેકના રિલીફ માટે બહુ સારી છે તે 5 એક્સરસાઇઝને કરવાની કોશિશ કરશો જે તમારા રેગ્યુલર ડેઝમાં પણ કરી શકો છો. પ્રયત્ન કરવાની કોશિશ કરજો કે જ્યારે તમને નેક પેઇન કે શોલ્ડર પેઇન થઈ રહ્યું છે બંનેમાં તમને રિલીફ આપવાનું કામ કરશે. ફર્સ્ટ, સિટ સ્ટ્રેટ. બંને હાથ તમારા નીસ પર મૂકી ખાલી ઇનહેલ, શ્વાસ કરી હેડ અપ, એક્સેલ, શ્વાસ છોડી સ્લોલી હેડ ડાઉન, ઇનહેલ, હેડ અપ, એક્સેલ, હેડ ડાઉન, ઇનહેલ, હેડ અપ, એક્સેલ, હેડ ડાઉન. અત્યારે હું દરેક એક્સરસાઇઝીસ તમને 3 વખત કરીને બતાવીશ. તમારે જ્યારે પ્રેક્ટિસ કરતા હો ત્યારે તમારે એને દરેક અપ એન્ડ ડાઉન 10 ટાઈમ્સ કરવાનું રહેશે અને લાસ્ટમાં તમારે એને 10 સેકન્ડ માટે હોલ્ડ કરવાનું રહેશે. સેકન્ડ એક્સરસાઇઝ જેની અંદર તમારે ગરદનને, શોલ્ડર્સને રિલેક્સ રાખવાના રહેશે, બોડીને સ્ટ્રેટ રાખવાનું રહેશે. શ્વાસ કરી, શ્વાસ છોડી, શોલ્ડર એકદમ રિલેક્સ રાખી ગરદનને જેટલું થાય એટલું રાઈટ સાઈડ ડાઉન કરવાની કોશિશ કરશું. સેન્ટરમાં આવે ત્યારે શ્વાસ ફરીથી લઈશું. શ્વાસ છોડી ડાબી બાજુ ડાઉન. એક પ્રોપર એક સ્ટ્રેચ તમને નેકની અંદર ફીલ થશે. શ્વાસ ફરી અપ, શ્વાસ છોડી ડાઉન, શ્વાસ ફરી અપ, શ્વાસ છોડી ડાઉન. લાસ્ટમાં જ્યારે તમે 10 સેકન્ડ હોલ્ડ કરી રહ્યા છો પ્રોપર એક સ્ટ્રેચ આપી તમારા રાઈટ હેન્ડથી જેન્ટલ ટચ રાખી અને નોર્મલ સ્ટ્રેચ અપ કરી રહીશું. સેમ લેફ્ટ સાઈડ ડાઉન કરી તમારા લેફ્ટ હાથને યુઝ કરી પ્રોપર એક સ્ટ્રેચ. સેન્ટર. ઓકે, થર્ડ એક્સરસાઇઝ, ગરદનને ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ હાફમાં રોટેટ કરશું. ગરદનને સેન્ટરમાં રાખી પહેલાં રાઈટ સાઈડથી પાછળના તરફ ટિલ્ટ કરી પછી ત્યાંથી જ રિવર્સ. કોઈને પણ ચક્કરની તકલીફ હોય તો આ વાળી એક્સરસાઇઝ તમારે આંખો બંધ કરીને નથી કરવાની, એનું ખાસ ધ્યાન રાખો. આ જ એક્સરસાઇઝને તમારે પ્રોપર ફોલો કરવાની છે. હાફમાં જ સર્કલ ફેરવી અને હાફથી જ તમારે એન્ટી ક્લોકવાઇઝ લઈ જવાનું છે. ફોર્થ એક્સરસાઇઝ, બંને હાથને સ્ટ્રેટ કરી તમારા રાઈટ હેન્ડને લેફ્ટ સાઈડ, લેફ્ટ હાથને રાઈટ સાઈડ, જેટલું બને એટલું પાછળના તરફ સ્ટ્રેચ કરાવી ગરદનને ડાઉન કરવાનું છે. ફરી એકવાર બંને હાથને સ્ટ્રેટ કરી હવે લેફ્ટ હાથ રાઈટ સાઈડ અને એક પ્રોપર સ્ટ્રેચ. આવી જ દરેક એક્સરસાઇઝને તમારે 10 ટાઈમ્સ કર્યા પછી 10 સેકન્ડ માટે હોલ્ડ કરવાની રહેશે. લાસ્ટ ફિફ્થ વન એક્સરસાઇઝ જેની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે ગરદનને પ્રોપર ટિલ્ટ નથી કરવાની પણ સાઈડ વેઝથી. ગરદનને થોડી ડાઉન કરી આગળના તરફ ઝુકાઈશું. તેવી જ રીતે ગરદનને આ રીતે. ત્યારબાદ હજુ એક એક્સરસાઇઝ છે જે તમારા શોલ્ડર અને ગરદન માટે બંને માટે સારી છે. બંને હાથને ઇન્ટરલોક કરી દેવાનું છે પાછળના તરફ. ફિંગર્સને તમારા ગરદનના પાર્ટ પાસે રાખી એને એક જેન્ટલ ટચ રાખવાનું છે. શ્વાસ ભરી હાથની કોણીને નજીક લાવવાની કોશિશ કરવાની છે. ગરદનને થોડી ડાઉન કરવાની છે. શ્વાસ ભરી ગરદનને પૂરેપૂરું પ્રેશર આપી ઉપરના તરફ. ફરી એકવાર
જ્યારે તમે ઉપર તરફ સ્ટ્રેચ કરાવો તો ગરદનને અંગૂઠાથી હલકો સપોર્ટ આપવાનો છે. તમારા ફિંગર્સથી એક પ્રોપર સ્ટ્રેચ. હાથ જેટલા તમે ઓપન કરી શકો એટલા કરવાની કોશિશ. દરેક વસ્તુને 10 ટાઈમ્સ કરી 10 સેકન્ડ માટે હોલ્ડ કરવાની કોશિશ કરવાની છે. અને જ્યારે તમે એને હોલ્ડ રાખો તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે એને હોલ્ડ કર્યું છે તો નોર્મલ બ્રીધિંગમાં તમે એને હોલ્ડ કરશો અને બોડીને રિલેક્સ કરવાનો પ્રયત્ન કરશો. તમે વધારે એક્સ્ટ્રા સ્ટ્રેચ આપવાનો પ્રયત્ન નહીં કરો. તમારી જેટલી કેપેસિટી છે એટલું જ તમે સ્ટ્રેચ કરશો. ઓકે, થેન્ક યુ.